ગાંધીનગરમાં ફેસલમાં ચાલી રહેલી ડીએનએની મેચની કામગીરી થઈ રહી છે। ડીએનએ કામગીરીનો રિવ્યુ કરવા હર્ષ સંઘવી પહોંચ્યા છે। એફએસએલ કચેરી એફએસએલ આઈબીના ઇન્ચાર્જ વડા વિરેન્દ્ર યાદવ પણ કચેરી પહોંચ્યા છે। પ્લેન ક્રેશના મૃતદેહોના ડીએનએ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરિવારજનોને ઝડપી મૃતદેહો સોંપી શકાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। ડીએનએ પ્રક્રિયા જલ્દી કરવા માટે પણ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। મૃતદેહોને જલ્દી સોંપી શકાય તે માટે પ્રયાસો પણ કરાયા છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ હજુ મેચ નથી થયા। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે। રિપોર્ટ માટે વિજય રૂપાણીના બહેનનો ડીએનએ સેમ્પલ લેવાયા છે। જો જરૂર પડશે તો પુત્ર ઋષભના ડીએનએ સેમ્પલ લેવાશે। ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપાશે। રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે। ડીએનએની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ હજુ મેચ નથી થયા। તો મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી વધુ વિગત જાણીશું। હિતલ, એફએસએલ દ્વારા જે પ્રક્રિયા છે તે ઝડપી કરવામાં આવી રહી છે, કારણ કે જો ડીએનએની પ્રક્રિયા ઝડપી થાય તો મૃતદેહને પરિવારને સોંપી શકાય। હાલ ત્યાં આપને શું વિગત જાણવા મળી રહી છે? મિત્તલ, ચોક્કસ એ કહી શકાય કે જે પ્રકારે ટ્રેન ક્રેશમાં 242 કુલ મેમ્બરો સહિત ના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગતો સામે આવી, અને ત્યાર પછી પણ જે મેચ ઉપર પડ્યું હતું એમાં જે પ્રકારે ઘટનાક્રમ બન્યો હતો એ તમામ રીતે જોવા જઈએ તો ડીએનએ મેચ કરવાની કામગીરી અત્યારે એફએસએલ ગાંધીનગરમાં ચાલી રહી છે। આ એફએસએલ ગાંધીનગરની જે કામગીરી છે એ કામગીરીની રિવ્યૂ બેઠક કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા આવ્યા છે। આઈબીના વડા ઇન્ચાર્જ વડા જે છે, આઈબીના ઇન્ચાર્જ વડા વિરેન્દ્ર યાદવ પણ છે। સાથે સાથે આઈબી જે ગૃહ વિભાગના સચિવ છે નિપુણા તોરણે પણ અહીંયા આવ્યા છે, અને એ અંતર્ગત તે જે કામગીરી છે અત્યારે આ કામગીરી પૂરી કરીને હર્ષ સંઘવી અહીં આવી ચૂક્યા છે એ સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો। અને એ કામગીરી અંતર્ગત જે કામગીરી ઝડપથી થાય એ માટેના ડીએનએ મેચ કરવાની કામગીરી છે એ અંતર્ગત કરવામાં આવી હતી। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તો ડીએનએ મેચની કામગીરી કરવામાં આવી રહી છે। થોડીક જ વારમાં प्रेस कॉन्फ्रेंस द्वारा अपन उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है, और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विज़िट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है।